નમસ્કાર, સ્વાગત છે આચાર્ય ચાણક્યની નીતિમાં માનવ જીવનને સુખી બનાવવાની ઘણી અસરકારક રીતો વિશે જણાવી રહ્યો છું। આ નીતિઓને કારણે ચંદ્રગુપ્ત મૌર્ય જેવા સામાન્ય બાળકને રાજગાદી પ્રાપ્ત કરાઈ હતી। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સ્ત્રીની કઈ એવી વસ્તુ છે જેને રોજ સવારે સ્પર્શ કરવાથી પુરુષનું નસીબ સંપૂર્ણપણે બદલાવી શકે છે। ત્યાર પછી તે પુરુષના સફળતાના દરવાજા ખુલવા લાગે છે। આ રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો। આપણે આગળ વધતા પહેલા આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી કેટલીક મહત્વની બાબતો વિશે જાણીશું। તો સૌથી પહેલા એ જાણી લઈશું કે ઘરની ગરીબી દૂર કરવા માટે ઘરની મહિલાઓએ કયા કયા કામ ન કરવા જોઈએ। તે પછી આપણે જાણીશું કે સ્ત્રીનું તે કયું અંગ છે જેને સ્પર્શ કરવા માત્રથી પુરુષનું ભાગ્ય બદલાઈ જાય છે। ચાલો જાણે સ્ત્રીઓએ કયું કામ ન કરવું જોઈએ। ચાણક્ય નીતિ અનુસાર કોઈ પણ માણસે લોભી ન હોવો જોઈએ અને ઘરની મહિલાઓએ ક્યારે પણ ન વિચારવું જોઈએ। આ વિશે આપણે બધા જાણીએ છીએ કે લોભ એક ખરાબ દુષ્ટતા છે જો કે મનુષ્યને ધીરે ધીરે નષ્ટ કરે છે। લોભ જેવા અવગણ જો સ્ત્રીના મનમાં હોય તો તેનો પરિવાર સમાપ્ત થઈ જાય છે। જો સ્ત્રી લોભ કરવાનું શરૂ કરે તો તે ધીરે ધીરે અજ્ઞાનતા તરફ આગળ વધે છે અને તે આખી જિંદગી માતા લક્ષ્મી પ્રસન્ન થતી નથી। લોભી સ્ત્રીની ઉપાસનાથી પરિવારનો નાશ થાય છે। તેથી તે ઘરની સ્ત્રીઓએ ક્યારે કોઈ પ્રકારનો લોભ ન કરવો જોઈએ। બીજું, પતિનું અપમાન। જે ઘરમાં સ્ત્રી તેના પતિનું અપમાન કરે છે તેવા ઘરોમાં માં લક્ષ્મીનો વાસ ક્યારે થતો નથી। ઘરની સ્ત્રીઓએ પોતાના પતિના દરેક નિર્ણયનો હિસાબ કરવો જોઈએ અને ક્યારેય તેનું અપમાન કરવાની કોશિશ ન કરવી જોઈએ કારણ કે સ્ત્રીના મુખમાં દેવી સરસ્વતીનો વાસ હોય છે અને જો કોઈ સ્ત્રી તેના મુખનો ઉપયોગ કરે છે તો તેના પતિનું દુર્ભાગ્ય આવે છે। તેથી સ્ત્રીઓએ તેમના પતિનું અપમાન કરતા પહેલા એક વાર વિચારવું જોઈએ કારણ કે જે ઘરની સ્ત્રીઓ તેમના પતિનું અપમાન કરે છે તેના પર દેવી લક્ષ્મી હંમેશા ક્રોધિત રહે છે। ત્રીજી વાત, અહંકાર। મહિલાઓએ ક્યારે પણ અહંકાર ન કરવો જોઈએ। જે સ્ત્રી તેના રૂપનું અહંકાર કરે છે તેના કારણે ઘરમાંથી સુખ સમૃદ્ધિનો નાશ થાય છે। થોડાક જ દિવસમાં ઘરમાં કંગાલી આવે છે। તેથી જ અહંકારને સ્ત્રીઓનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે। ચોથી વાત, અજ્ઞાનતા। ઘરની સ્ત્રીઓએ શાસ્ત્રો અને પુરાણોનું દરરોજ વાંચન કરવું જોઈએ। દેવી દેવતાઓની આરતી એવા મંત્રનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ। જે સ્ત્રી શાસ્ત્ર અનુસાર ચાલતી નથી તેના ઘરમાં દરિદ્રતા અને અલક્ષ્મીનો વાસ થાય છે। શાસ્ત્રોનું અધ્યયન કરવાથી સ્ત્રીઓના મનમાંથી ખરાબ ગુણો નષ્ટ થઈ જાય છે અને તે તેના પરિવારને જોડી રાખવાનું કાર્ય કરે છે અને અજ્ઞાનતાના કારણે પરિવારનો નાશ થવા લાગે છે। એટલે જ ઘરની સ્ત્રીઓએ પછી ભલે તે સાસુ હોય, ભાભી હોય કે વહુ હોય, શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના મનમાં રહેલી બુરાઈઓનો નાશ કરવો જોઈએ। નહીં તો દુઃખનું વાતાવરણ સર્જાવા લાગે છે। નાની નાની બાબતોને લઈને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી। તેથી આ કેટલાક કાર્યો છે જે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ। હિન્દુ પુરાણ અને શાસ્ત્રોની માને તો સ્ત્રીઓને સૌથી મોટો દરજ્જો આપવામાં આવે છે કારણ કે સ્ત્રી ઘરની દેવી સમાન માનવામાં આવે છે। સ્ત્રી તેના આખા ઘરને જોડી રાખે છે। તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેના આખા ઘરની સંભાળ રાખે છે અને ધીરજ અને બુદ્ધિમત્તા બતાવીને તે પરિવારને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે। તેથી જે પણ વ્યક્તિ સાચા હેથી અને કોઈ સ્વાર્થ વગર સ્ત્રીનો સન્માન કરે છે તે વ્યક્તિને તેના જીવનમાં કોઈ પણ પરેશાનીનો સામનો કરવો પડતો નથી। માં લક્ષ્મીસર આ કાર્યથી પસંદ થઈ જાય છે કારણ કે સ્ત્રીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે। હવે આપણે જાણીશું સ્ત્રીનું તે કયું અંગ છે જે સવારે સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિનો ભાગ્ય જાગે છે। તમારે ઘર, પારિવારિક વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે। ઘરની ગરીબી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને ઘર સંપત્તિથી ભરાઈ જશે। હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે। જો તમે સ્ત્રીના અંગને સ્પર્શ કરો છો તો તમારી શુરેલી કિસ્મત જાગે છે અને તમારા ઘરમાં જો ગરીબી છે તે પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે। આજના સમયમાં લોકો આવી અંધશ્રદ્ધા સમજીને તેની અવગણના કરે છે।
પરંતુ શાસ્ત્રોમાં દર્શાવેલ આ વસ્તુનું ખૂબ મહત્વ છે. જો કોઈ પુરુષ સ્ત્રીના અંગોને સ્પર્શ કરે તો તેના જીવનની દરેક પ્રકારની નકારાત્મકતાનો નાશ થાય છે અને સ્ત્રીના આશીર્વાદથી તે જીવનમાં હંમેશા પ્રગતિ કરે છે. તેથી જ પુરુષે નિત્ય સવારે ઉઠ્યા પછી સ્ત્રીઓની આ વસ્તુઓના દર્શન અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રો અનુસાર કેવલ દયાલુ, બુદ્ધિમાન અને વિવેકશીલ પુરુષોના ઘરમાં જ દીકરીઓનો જન્મ થાય છે. તેથી સવારે ઉઠ્યા પછી માણસે સૌથી પહેલા તેની પુત્રીનું મુખ અવશ્ય જોવું જોઈએ. આવું કરવા માત્રથી તેના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ વરસે છે. ત્યાર પછી તે વ્યક્તિએ તેના સૌપ્રથમ તેની માતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ કેમ કે માતાના ચરણોમાં સ્વર્ગ માનવામાં આવે છે. જે વ્યક્તિ સવારે ઉઠ્યા પછી તેની માતાના ચરણને સ્પર્શ કરે છે ત્યાર પછી જે પણ કાર્ય કરે છે તે બધા જ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અને ત્રીજી વાત એ છે કે પુરુષ સવારે ઉઠ્યા પછી તેણે તેની પત્નીની હથેળીને સ્પર્શ કરવી જોઈએ કારણ કે મહિલાઓને હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે. વહેલી સવારે આને સ્પર્શ કરવાથી તે વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી જ સવારે ઉઠ્યા પછી સ્ત્રીઓના આ ભાગોને સ્પર્શ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં સાથે જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. તમારો ખૂબ ખૂબ આભાર.